અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણામાં થયેલા બહુચર્ચિત હુમલા મામલે દામનગર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોળી સમાજે ન્યાય આપોની બુલંદ માંગ સાથે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। દામનગર શહેરના સરદાર ચોકથી શરૂ થયેલી વિશાળ રેલી પાલિકા પરિસર સુધી પહોંચી હતી, જ્યાં નાયબ મામલતદાર શ્રી કલાણીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। રેલી દરમિયાન કોળી એકતા જિંદાબાદ, જય માંધાતા, જય વેલનાથના ગગનભેદી નારા સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આવેદનપત્રમાં જણાવાયું હતું કે મહુવા તાલુકાના બગદાણા ખાતે તારીખ 29 ડિસેમ્બરની રાત્રે સ્થાનિક સામાજિક આગેવાન નવનીત બાગલિયા પર પૂર્વ રચિત કાવતરું રચી ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાને દિવસો વીતી ગયા હોવા છતાં પણ પોલીસ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી, જેને કારણે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। કોળી સમાજે વહીવટીતંત્ર અને પોલીસ સામે અનેક ગંભીર સવાલ ઉઠાવ્યા। હુમલો કરનાર, કરાવનાર અને ઘટનાનો વિડીયો ઉતારનાર સુધી પોલીસ હજુ સુધી કેમ પહોંચી નથી? પૂર્વ નિયોજિત રીતે અસ્થિભંગ જેવી ગંભીર ઘટનામાં માત્ર હળવી કલમો હેઠળ ગુનો કેમ નોંધાયો? આરોપીઓના બચાવમાં કામ કરતી હોવાના આક્ષેપ સાથે પોલીસ કાર્યવાહી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। દામનગર સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી કોળી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। સમસ્ત કોળી સમાજે સ્પષ્ટ ચેતવણી આપી કે જો હુમલાના ખરા દોષિતોને ઝડપી કડક સજા આપવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। રિપોર્ટ નટવરલાલ ભાતિયા। જે બબાલ થઈ છે, નવનીતભાઈને ન્યાય આપે એ માટે આ કોળી સમાજ માંધાતા વેલનાથ બે સમક્ષ એક થઈ સમાજ અને આવેદન આપે છે કે નવનીતભાઈને ન્યાય મળે। કોળી સમાજને ન્યાય જલ્દી મળે તેવું કરે સાહેબશ્રીને, અને અમારી એકતાને સૌ સ્થાન આપવું। કોળી સમાજને અમે એક જ સાથેથી બધા કોળી તળપદે કે ચોળી એવું છે જ નહીં, કોળી સમાજ એકતા છે, ગુનેગારને સજા મળે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।